ભારતમાં મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં છે. જો કે આ કાયદો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને બિંદાસ વાહન ચલાવવા માટે કારણ કે અપૂરતો દંડ છે અને વાહન ચાલકો નફીકરા થઈ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તમને જોવા મળશે, સ્ટન્ટ કરતા જોવા મળશે, હીરોપંતી કરતા જોવા મળશે. એટલું જ નહીં, તે હીરોપંતીના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા જોવા મળશે. પોલીસે પછી શોધી કાર્યવાહીનો દોર પણ હાથ ધરે છે. જોકે તે બાદ મોટાભાગે મોટરસાઇકલોમાં આ પ્રકારના સ્ટન્ટમાં અનેક અકસ્માતો થતા હોય છે. હવે કાયદો કડક બની રહ્યો છે. ચેતજો, ટ્રાફિક નિયમનમાં મોટા બદલાવ થઈ રહ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ પણ હવે રદ થશે. જી હા, આ મોટો ખુલાસો છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આજે વાત કરવી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતી જજો, કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર 4000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી અને આ શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ, જંકશન અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઉપયોગ બદલે માહિતી મેળવી હતી. હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેર છે ટ્રાફિકની સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતી લાલાઓ આ નિયમનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાને કારણે લોકોને હાલાકી પણ ભોગવી પડી રહી છે. મહત્વની વાત છે કે ક્યાંક તો જે 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે. લોકોને સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાના બૂમો ઉઠી રહી છે. મહત્વની વાત છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને લોકો હાલાકી ન પડે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેઓએ સુરત શહેરના નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિક્રોનાઇઝેશન થાય, જ્યારે જ્યાં વધારે ભરાણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિકનું નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનર, તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશન સિગ્નલ વિભાગ સાથે પણ મિટિંગ કરી હતી. આ મિટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી હતી. રોજ મિટિંગ કરી સિગ્નલને લગતી જેટલી પણ ફરિયાદો આવે તેમાં રોજ ફિલ્ડ પર વિઝિટ કરશે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયંશિસ્તી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સાથે જે વાહન ચાલકોના 51થી વધારે અને 100થી વધારે જેમના ચલણ છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ પણ આપી છે. સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે, માર્ગ અકસ્માતો ઘટાડવા માટે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ કરવા માટે મિટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને સૂચનાની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા સુરતના તમામ શહેરીજનોને આટલી સુંદર રીતે સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સુરતના શહેરીજનો સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી છે. ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચાવવા શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ સુરતમાં આ કડકાઈ દાખવવામાં આવે છે. જે સરકારનો મૂળભૂત ઉદ્દેશ છે સુરત અને ગુજરાતમાં જે લોકો ખાસ કરીને યુવાનોમાં પોતાના જે વાહનો હોય છે, ક્યાંક મોટરસાઇકલ હોય છે, ક્યાંક ધૂમ સ્ટાઇલ બાઇક હોય છે, તો ક્યાંક ગાડી હોય છે, નવી ગાડી લાવે છે, યુવાન કોલેજના છોકરા હોય છે, મા બાપ વહાલમાં પ્રેમમાં વાહનો આપી દે છે અને તે બાદ બાળકો આ વાહનોને ગતિ સાથે ફિલ્મી સ્ટાઇલથી દોડાવે છે. જો કે ફિલ્મીની સ્ટાઇલના જે દ્રશ્યો હોય છે નકલી હોય છે અને આ નકલી દ્રશ્યોની શીખ લઈ યુવાનો અસલી અદાથી વાહનો ચલાવતા ક્યાંક ને ક્યાંક ઓવર સ્પીડમાં કંટ્રોલ ગુમાવે છે અને ધડામ રીતે અકસ્માત થાય છે. વાહન ચાલકો પણ જીવ ગુમાવે છે અથવા સામે આવતા કચરાતા લોકોની ચીચિયારીઓથી પણ આ ગુજરાતમાં અનેકવાર આ પ્રકારના અકસ્માતો થયા છે અને મોતની ચીચિયારીઓ ગુંજે છે. અકસ્માત અટકવા જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં નફીકરા વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા છે તે માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. તમામ મેટ્રોપોલિટન સિટીઓ છે અને તમામ મોટા જે શહેરો છે તેમાં પણ પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ આ પ્રકારની કાર્યવાહી કરે તો કદાચ નાના મોટા જે અકસ્માતો થાય છે, નિર્દોષ લોકો માર્યા જાય છે, ધૂમ સ્ટાઇલના બાઇકો અથવા મોટરસાઇકલ અથવા મોટા વાહનો જે ગતિ સાથે દોડે છે તે અટકશે. વાહન ચાલકોને પોતાનું લાયસન્સ રદ થશે, પરવાનો રદ થશે ત્યારે
બીક રહેશે અને ભય છે, કાયદાનો ભય લોકોને સુરક્ષિત રાખતો હોય છે, નફીકરા લોકોને પણ ક્યાંક ને ક્યાંક લગામ લગાવતો હોય છે. આ પણ માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાયદાની કડકાઈએ અમલીવારી થવી જોઈએ તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ માંગ કરી રહ્યું છે. નમસ્કાર. ભારતમાં મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં છે. જો કે આ કાયદો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને બિંદાસ વાહન ચલાવવા માટે કારણ કે અપૂરતો દંડ છે અને વાહન ચાલકો નફીકરા થઈ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તમને જોવા મળશે, સ્ટન્ટ કરતા જોવા મળશે, હીરોપંતી કરતા જોવા મળશે. એટલું જ નહીં, તે હીરોપંતીના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા જોવા મળશે. પોલીસે પછી શોધી કાર્યવાહીનો દોર પણ હાથ ધરે છે. જોકે તે બાદ મોટાભાગે મોટરસાઇકલોમાં આ પ્રકારના સ્ટન્ટમાં અનેક અકસ્માતો થતા હોય છે. હવે કાયદો કડક બની રહ્યો છે. ચેતજો, ટ્રાફિક નિયમનમાં મોટા બદલાવ થઈ રહ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ પણ હવે રદ થશે. જી હા, આ મોટો ખુલાસો છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આજે વાત કરવી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતી જજો, કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 4000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી અને આ શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ, જંકશન અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઉપયોગ બદલે માહિતી મેળવી હતી. હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેર છે ટ્રાફિક સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે, જ્યારે સુરતી લાલાઓ આ નિયમનું પાલન પણ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાને કારણે લોકોને હાલાકી પણ ભોગવી પડી રહી છે. મહત્વની વાત છે કે ક્યાંક તો જે 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે. લોકોને સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાના બૂમો ઉઠી રહી છે. મહત્વની વાત છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને લોકો હાલાકી ન પડે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેઓએ સુરત શહેરના નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિક્રોનાઇઝેશન થાય, જ્યારે જ્યાં વધારે ભરાણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિકનું નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનર, તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશન સિગ્નલ વિભાગ સાથે પણ મિટિંગ કરી હતી. આ મિટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી હતી. રોજ મિટિંગ કરી સિગ્નલને લગતી જેટલી પણ ફરિયાદો આવે તેમાં રોજ ફિલ્ડ પર વિઝિટ કરશે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયંશિસ્તી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સાથે જે વાહન ચાલકોના 51થી વધારે અને 100થી વધારે જેમના ચલણ છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ પણ આપી છે. સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઇડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલક રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે, માર્ગ અકસ્માતો ઘટાડવા માટે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ કરવા માટે મિટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને સૂચનાની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા સુરતના તમામ શહેરીજનોને આટલી સુંદર રીતે સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સુરતના શહેરીજનો સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી છે. ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચાવવા શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ સુરતમાં આ કડકાઈ દાખવવામાં આવી છે. જે સરકારનો મૂળભૂત ઉદ્દેશ છે સુરત અને ગુજરાતમાં જે લોકો ખાસ કરીને યુવાનોમાં પોતાના જે વાહનો હોય છે, ક્યાંક મોટરસાઇકલ હોય છે, ક્યાંક ધૂમ સ્ટાઇલ બાઇક હોય છે, તો ક્યાંક ગાડી હોય છે, નવી ગાડી લાવે છે, યુવાન કોલેજના છોકરા હોય છે, મા બાપ વહાલમાં પ્રેમમાં વાહનો આપી દે છે અને તે બાદ બાળકો આ વાહનોને ગતિ સાથે ફિલ્મી સ્ટાઇલથી દોડાવે છે. જો કે ફિલ્મની સ્ટાઇલના જે દ્રશ્યો હોય છે નકલી હોય છે અને આ નકલી દ્રશ્યોની શીખ લઈ યુવાનો અસલી અદાથી વાહનો ચલાવતા ક્યાંક ને ક્યાંક ઓવર સ્પીડમાં કંટ્રોલ ગુમાવે છે અને ધડામ રીતે અકસ્માત થાય છે. વાહન ચાલકો પણ જીવ ગુમાવે છે અથવા સામે આવતા કચડાતા લોકોની ચીચિયારીઓથી પણ આ ગુજરાતમાં અનેકવાર આ પ્રકારના અકસ્માતો થયા છે અને મોતની ચીચિયારીઓ ગુંજે છે. અકસ્માત અટકવા જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં નફીકરા વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા છે તે માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. તમામ મેટ્રોપોલિટન સિટીઓ છે અને તમામ મોટા જે શહેરો છે તેમાં પણ પોલીસ
અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ આ પ્રકારની કાર્યવાહી કરે તો કદાચ ને કદાચ નાના મોટા જે અકસ્માતો થાય છે, નિર્દોષ લોકો માર્યા જાય છે, ધૂમ સ્ટાઇલના બાઇકો અથવા મોટરસાઇકલ અથવા મોટા વાહનો જે ગતિ સાથે દોડે છે તે અટકશે. વાહન ચાલકોને પોતાનું લાયસન્સ રદ થશે, પરવાનો રદ થશે ત્યારે બીક રહેશે અને ભય છે. કાયદાનો ભય લોકોને સુરક્ષિત રાખતો હોય છે, નફીકરા લોકોને પણ ક્યાંક ને ક્યાંક લગામ લગાવતો હોય છે. આ પણ માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાયદાની કડકાઈએ અમલીવારી થવી જોઈએ તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ માંગ કરી રહ્યું છે. નમસ્કાર. ભારતમાં મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં છે. જો કે આ કાયદો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને બિંદાસ વાહન ચલાવવા માટે કારણ કે અપૂરતો દંડ છે અને વાહન ચાલકો નફીકરા થઈ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તમને જોવા મળશે, સ્ટન્ટ કરતા જોવા મળશે, હીરોપંતી કરતા જોવા મળશે. એટલું જ નહીં, તે હીરોપંતીના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા જોવા મળશે. પોલીસે પછી શોધી કાર્યવાહીનો દોર પણ હાથ ધરે છે. જોકે તે બાદ મોટાભાગે મોટરસાઇકલોમાં આ પ્રકારના સ્ટન્ટમાં અનેક અકસ્માતો થતા હોય છે. હવે કાયદો કડક બની રહ્યો છે. ચેતજો, ટ્રાફિક નિયમનમાં મોટા બદલાવ થઈ રહ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ પણ હવે રદ થશે. જી હા, આ મોટો ખુલાસો છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આજે વાત કરવી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતી જજો, કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 4000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી અને આ શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ, જંકશન અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઉપયોગ બદલે માહિતી મેળવી હતી. હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા જે સમગ્ર શહેર છે ટ્રાફિકની સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે, જ્યારે સુરતી લાલાઓ આ નિયમનું પાલન પણ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાને કારણે લોકોને હાલાકી પણ ભોગવી પડી રહી છે. મહત્વની વાત છે કે ક્યાંક તો જે 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે. લોકોને સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાના બૂમો ઉઠી રહી છે. મહત્વની વાત છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને લોકો હાલાકી ન પડે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેઓએ સુરત શહેરના નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિક્રોનાઇઝેશન થાય, જ્યારે જ્યાં વધારે ભરાણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિકનું નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનર, તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશન સિગ્નલ વિભાગ સાથે પણ મીટિંગ કરી હતી. આ મીટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી હતી. રોજ મીટિંગ કરી સિગ્નલને લગતી જેટલી પણ ફરિયાદો આવે તેમાં રોજ ફિલ્ડ પર વિઝિટ કરશે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયંશિસ્તી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સાથે જે વાહન ચાલકોના 51થી વધારે અને 100થી વધારે જેમના ચલણ છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ પણ આપી છે. સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે, માર્ગ અકસ્માતો ઘટાડવા માટે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ કરવા માટે મીટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને સૂચનાની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા સુરતના તમામ શહેરીજનોને આટલી સુંદર રીતે સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સુરતના શહેરીજનો સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી છે. ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચાવવા શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ સુરતમાં આ કડકાઈ દાખવવામાં આવી છે. જે સરકારનો મૂળભૂત ઉદ્દેશ છે સુરત અને ગુજરાતમાં જે લોકો ખાસ કરીને યુવાનોમાં પોતાના જે વાહનો હોય છે, ક્યાંક મોટરસાઇકલ હોય છે, ક્યાંક ધૂમ સ્ટાઇલ બાઇક હોય છે, તો ક્યાંક ગાડી હોય છે, નવી ગાડી લાવે છે, યુવાન કોલેજના છોકરા હોય છે, મા બાપ વહાલમાં પ્રેમમાં વાહનો આપી દે છે અને તે બાદ બાળકો આ વાહનોને ગતિ સાથે ફિલ્મી સ્ટાઇલથી દોડાવે છે
જો કે ફિલ્મની સ્ટાઇલના જે દ્રશ્યો હોય છે નકલી હોય છે અને આ નકલી દ્રશ્યોની શીખ લઈ યુવાનો અસલી અદાથી વાહનો ચલાવતા ક્યાંક ને ક્યાંક ઓવર સ્પીડમાં કંટ્રોલ ગુમાવે છે અને ધડામ રીતે અકસ્માત થાય છે. વાહન ચાલકો પણ જીવ ગુમાવે છે અથવા સામે આવતા કચડાતા લોકોની ચીચિયારીઓથી પણ આ ગુજરાતમાં અનેકવાર આ પ્રકારના અકસ્માતો થયા છે અને મોતની ચીચિયારીઓ ગુંજે છે. અકસ્માત અટકવા જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં નફીકરા વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા છે તે માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. તમામ મેટ્રોપોલિટન સિટીઓ છે અને તમામ મોટા મોટા જે શહેરો છે તેમાં પણ પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ આ પ્રકારની કાર્યવાહી કરે તો કદાચ ને કદાચ નાના મોટા જે અકસ્માતો થાય છે, નિર્દોષ લોકો માર્યા જાય છે, ધૂમ સ્ટાઇલના બાઇકો અથવા મોટરસાઇકલ અથવા મોટા વાહનો જે ગતિ સાથે દોડે છે તે અટકશે. વાહન ચાલકોને પોતાનું લાયસન્સ રદ થશે, પરવાનો રદ થશે ત્યારે બીક રહેશે અને ભય છે. કાયદાનો ભય લોકોને સુરક્ષિત રાખતો હોય છે, નફીકરા લોકોને પણ ક્યાંક ને ક્યાંક લગામ લગાવતો હોય છે. આ પણ માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાયદાની કડકાઈએ અમલીવારી થવી જોઈએ તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ માંગ કરી રહ્યું છે. નમસ્કાર. ભારતમાં મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં છે. જોકે આ કાયદો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને બિંદાસ વાહન ચલાવવા માટે કારણ કે અપૂરતો દંડ છે અને વાહન ચાલકો નફીકરા થઈ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તમને જોવા મળશે, સ્ટન્ટ કરતા જોવા મળશે, હીરોપંતી કરતા જોવા મળશે. એટલું જ નહીં, તે હીરોપંતીના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા જોવા મળશે. પોલીસે પછી શોધી કાર્યવાહીનો દોર પણ હાથ ધરે છે. જોકે તે બાદ મોટાભાગે મોટરસાઇકલોમાં આ પ્રકારના સ્ટન્ટમાં અનેક અકસ્માતો થતા હોય છે. હવે કાયદો કડક બની રહ્યો છે. ચેતજો, ટ્રાફિક નિયમનમાં મોટા બદલાવ થઈ રહ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ પણ હવે રદ થશે. જી હા, આ મોટો ખુલાસો છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આજે વાત કરવી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતી જજો. કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 4000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી અને આ શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ, જંકશન અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઉપયોગ બદલે માહિતી મેળવી હતી. હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેર છે ટ્રાફિકની સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતી લાલાઓ આ નિયમનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાને કારણે લોકોને હાલાકી પણ ભોગવી પડી રહી છે. મહત્વની વાત છે કે ક્યાંક તો જે 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે. લોકોને સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાના બૂમો ઉઠી રહી છે. મહત્વની વાત છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને લોકો હાલાકી ન પડે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેઓએ સુરત શહેરના નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિક્રોનાઇઝેશન થાય, જ્યારે જ્યાં વધારે ભરાણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિકનું નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનર, તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશન સિગ્નલ વિભાગ સાથે પણ મિટિંગ કરી હતી. આ મિટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી હતી. રોજ મિટિંગ કરી સિગ્નલને લગતી જેટલી પણ ફરિયાદો આવે તેમાં રોજ ફિલ્ડ પર વિઝિટ કરશે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયંશિસ્તી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સાથે જે વાહન ચાલકોના 51થી વધારે અને 100થી વધારે જેમના ચલણ છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ પણ આપી છે. સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે, માર્ગ અકસ્માતો ઘટાડવા માટે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ કરવા માટે મિટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને સૂચનાની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા સુરતના તમામ શહેરીજનોને આટલી સુંદર રીતે સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સુરતના શહેરીજનો સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી છે. ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચાવવા શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ સુરતમાં આ કડકાઈ દાખવવામાં આવે છે. જે સરકારનો મૂળભૂત ઉદ્દેશ છે
સુરત અને ગુજરાતમાં જે લોકો ખાસ કરીને યુવાનોમાં પોતાના જે વાહનો હોય છે, ક્યાંક મોટરસાઇકલ હોય છે, ક્યાંક ધૂમ સ્ટાઇલ બાઇક હોય છે, તો ક્યાંક ગાડી હોય છે, નવી ગાડી લાવે છે, યુવાન કોલેજના છોકરા હોય છે, મા બાપ વહાલમાં પ્રેમમાં વાહનો આપી દે છે અને તે બાદ બાળકો આ વાહનોને ગતિ સાથે ફિલ્મી સ્ટાઇલથી દોડાવે છે. જો કે ફિલ્મની સ્ટાઇલના જે દ્રશ્યો હોય છે નકલી હોય છે અને આ નકલી દ્રશ્યોની શીખ લઈ યુવાનો અસલી અદાથી વાહનો ચલાવતા ક્યાંક ને ક્યાંક ઓવર સ્પીડમાં કંટ્રોલ ગુમાવે છે અને ધડામ રીતે અકસ્માત થાય છે. વાહન ચાલકો પણ જીવ ગુમાવે છે અથવા સામે આવતા કચડાતા લોકોની ચીચિયારીઓથી પણ આ ગુજરાતમાં અનેકવાર આ પ્રકારના અકસ્માતો થયા છે અને મોતની ચીચિયારીઓ ગુંજે છે. અકસ્માત અટકવા જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં નફીકરા વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા છે તે માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. તમામ મેટ્રોપોલિટન સિટીઓ છે અને તમામ મોટા મોટા જે શહેરો છે તેમાં પણ પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ આ પ્રકારની કાર્યવાહી કરે તો કદાચ ને કદાચ નાના મોટા જે અકસ્માતો થાય છે, નિર્દોષ લોકો માર્યા જાય છે, ધૂમ સ્ટાઇલના બાઇકો અથવા મોટરસાઇકલ અથવા મોટા વાહનો જે ગતિ સાથે દોડે છે તે અટકશે. વાહન ચાલકોને પોતાનું લાયસન્સ રદ થશે, પરવાનો રદ થશે ત્યારે બીક રહેશે અને ભય છે. કાયદાનો ભય લોકોને સુરક્ષિત રાખતો હોય છે, નફીકરા લોકોને પણ ક્યાંક ને ક્યાંક લગામ લગાવતો હોય છે. આ પણ માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાયદાની કડકાઈએ અમલીવારી થવી જોઈએ તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ માંગ કરી રહ્યું છે. નમસ્કાર. ભારતમાં મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં છે. જો કે આ કાયદો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને બિંદાસ વાહન ચલાવવા માટે કારણ કે અપૂરતો દંડ છે અને વાહન ચાલકો નફીકરા થઈ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તમને જોવા મળશે, સ્ટન્ટ કરતા જોવા મળશે, હીરોપંતી કરતા જોવા મળશે. એટલું જ નહીં, તે હીરોપંતીના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા જોવા મળશે. પોલીસે પછી શોધી કાર્યવાહીનો દોર પણ હાથ ધરે છે. જોકે તે બાદ મોટાભાગે મોટરસાઇકલોમાં આ પ્રકારના સ્ટન્ટમાં અનેક અકસ્માતો થતા હોય છે. હવે કાયદો કડક બની રહ્યો છે. ચેતજો, ટ્રાફિક નિયમનમાં મોટા બદલાવ થઈ રહ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ પણ હવે રદ થશે. જી હા, આ મોટો ખુલાસો છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આજે વાત કરવી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતી જજો, કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર 4000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી અને આ શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ, જંકશન અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઉપયોગ બદલે માહિતી મેળવી હતી. હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા જે સમગ્ર શહેર છે ટ્રાફિક સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતી લાલાઓ આ નિયમનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાને કારણે લોકોને હાલાકી પણ ભોગવી પડી રહી છે. મહત્વની વાત છે કે ક્યાંક તો જે 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે. લોકોને સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાના બૂમો ઉઠી રહી છે. મહત્વની વાત છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને લોકો હાલાકી ન પડે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેઓએ સુરત શહેરના નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિંક્રોનાઇઝેશન થાય, જ્યારે જ્યાં વધારે ભરાણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિકનું નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનર, તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશન સિગ્નલ વિભાગ સાથે પણ મિટિંગ કરી હતી. આ મિટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી હતી. રોજ મિટિંગ કરી સિગ્નલને લગતી જેટલી પણ ફરિયાદો આવે તેમાં રોજ ફિલ્ડ પર વિઝિટ કરશે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયંશિસ્તી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સાથે જે વાહન ચાલકોના 51થી વધારે અને 100થી વધારે જેમના ચલણ છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ પણ આપી છે. સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે, માર્ગ અકસ્માતો ઘટાડવા માટે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ કરવા માટે મિટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને સૂચનાની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે.
ગૃહ રાજ્યમંત્રી દ્વારા સુરતના તમામ શહેરીજનોને આટલી સુંદર રીતે સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સુરતના શહેરીજનો સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી છે. ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચાવવા શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ સુરતમાં આ કડકાઈ દાખવવામાં આવે છે. જે સરકારનો મૂળભૂત ઉદ્દેશ છે સુરત અને ગુજરાતમાં જે લોકો ખાસ કરીને યુવાનોમાં પોતાના જે વાહનો હોય છે, ક્યાંક મોટરસાઇકલ હોય છે, ક્યાંક ધૂમ સ્ટાઇલ બાઇક હોય છે, તો ક્યાંક ગાડી હોય છે, નવી ગાડી લાવે છે, યુવાન કોલેજના છોકરા હોય છે, મા બાપ વહાલમાં પ્રેમમાં વાહનો આપી દે છે અને તે બાદ બાળકો આ વાહનોને ગતિ સાથે ફિલ્મી સ્ટાઇલથી દોડાવે છે. જો કે ફિલ્મીની સ્ટાઇલના જે દ્રશ્યો હોય છે નકલી હોય છે અને આ નકલી દ્રશ્યોની શીખ લઈ યુવાનો અસલી અદાથી વાહનો ચલાવતા ક્યાંક ને ક્યાંક ઓવર સ્પીડમાં કંટ્રોલ ગુમાવે છે અને ધડામ રીતે અકસ્માત થાય છે. વાહન ચાલકો પણ જીવ ગુમાવે છે અથવા સામે આવતા કચરાતા લોકોની ચીચિયારીઓથી પણ આ ગુજરાતમાં અનેકવાર આ પ્રકારના અકસ્માતો થયા છે અને મોતની ચીચિયારીઓ ગુંજે છે. અકસ્માત અટકવા જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં નફીકરા વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા છે તે માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. તમામ મેટ્રોપોલિટન સિટીઓ છે અને તમામ મોટા મોટા જે શહેરો છે તેમાં પણ પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ આ પ્રકારની કાર્યવાહી કરે તો કદાચ ને કદાચ નાના મોટા જે અકસ્માતો થાય છે, નિર્દોષ લોકો માર્યા જાય છે, ધૂમ સ્ટાઇલના બાઇકો અથવા મોટરસાઇકલ અથવા મોટા વાહનો જે ગતિ સાથે દોડે છે તે અટકશે. વાહન ચાલકોને પોતાનું લાયસન્સ રદ થશે, પરવાનો રદ થશે ત્યારે બીક રહેશે અને ભય છે. કાયદાનો ભય લોકોને સુરક્ષિત રાખતો હોય છે, નફીકરા લોકોને પણ ક્યાંક ને ક્યાંક લગામ લગાવતો હોય છે. આ પણ માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાયદાની કડકાઈએ અમલીવારી થવી જોઈએ તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ માંગ કરી રહ્યું છે. નમસ્કાર. ભારતમાં મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં છે. જોકે આ કાયદો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને બિંદાસ વાહન ચલાવવા માટે કારણ કે અપૂરતો દંડ છે અને વાહન ચાલકો નફીકરા થઈ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તમને જોવા મળશે, સ્ટન્ટ કરતા જોવા મળશે, હીરોપંતી કરતા જોવા મળશે. એટલું જ નહીં, તે હીરોપંતીના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા જોવા મળશે. પોલીસે પછી શોધી કાર્યવાહીનો દોર પણ હાથ ધરે છે. જોકે તે બાદ મોટાભાગે મોટરસાઇકલોમાં આ પ્રકારના સ્ટન્ટમાં અનેક અકસ્માતો થતા હોય છે. હવે કાયદો કડક બની રહ્યો છે. ચેતજો, ટ્રાફિક નિયમનમાં મોટા બદલાવ થઈ રહ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ પણ હવે રદ થશે. જી હા, આ મોટો ખુલાસો છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આજે વાત કરવી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતી જજો. કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 4000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી અને આ શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ, જંકશન અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઉપયોગ બદલે માહિતી મેળવી હતી. હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા જે સમગ્ર શહેર છે ટ્રાફિકની સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતી લાલાઓ આ નિયમનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાને કારણે લોકોને હાલાકી પણ ભોગવી પડી રહી છે. મહત્વની વાત છે કે ક્યાંક તો જે 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે. લોકોને સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાના બૂમો ઉઠી રહી છે. મહત્વની વાત છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને લોકો હાલાકી ન પડે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેઓએ સુરત શહેરના નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિક્રોનાઇઝેશન થાય, જ્યારે જ્યાં વધારે ભરાણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિકનું નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનર, તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશન સિગ્નલ વિભાગ સાથે પણ મિટિંગ કરી હતી. આ મિટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી હતી. રોજ મિટિંગ કરી સિગ્નલને લગતી જેટલી પણ ફરિયાદો આવે તેમાં રોજ ફિલ્ડ પર વિઝિટ કરશે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયંશિસ્તી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સાથે જે વાહન ચાલકોના 51થી વધારે અને 100થી વધારે જેમના ચલણ છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ પણ આપી છે. સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઇડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલક
રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે, માર્ગ અકસ્માતો ઘટાડવા માટે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ કરવા માટે મિટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને સૂચનાની સાથે સાથે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા સુરતના તમામ શહેરીજનોને આટલી સુંદર રીતે સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે અભિનંદન પાઠવ્યા છે. સુરતના શહેરીજનો સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી છે. ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચાવવા શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ સુરતમાં આ કડકાઈ દાખવવામાં આવે છે. જે સરકારનો મૂળભૂત ઉદ્દેશ છે સુરત અને ગુજરાતમાં જે લોકો ખાસ કરીને યુવાનોમાં પોતાના જે વાહનો હોય છે, ક્યાંક મોટરસાઇકલ હોય છે, ક્યાંક ધૂમ સ્ટાઇલ બાઇક હોય છે, તો ક્યાંક ગાડી હોય છે, નવી ગાડી લાવે છે, યુવાન કોલેજના છોકરા હોય છે, મા બાપ વહાલમાં પ્રેમમાં વાહનો આપી દે છે અને તે બાદ બાળકો આ વાહનોને ગતિ સાથે ફિલ્મી સ્ટાઇલથી દોડાવે છે. જો કે ફિલ્મની સ્ટાઇલના જે દ્રશ્યો હોય છે નકલી હોય છે અને આ નકલી દ્રશ્યોની શીખ લઈ યુવાનો અસલી અદાથી વાહનો ચલાવતા ક્યાંક ને ક્યાંક ઓવર સ્પીડમાં કંટ્રોલ ગુમાવે છે અને ધડામ રીતે અકસ્માત થાય છે. વાહન ચાલકો પણ જીવ ગુમાવે છે અથવા સામે આવતા કચડાતા લોકોની ચીચિયારીઓથી પણ આ ગુજરાતમાં અનેકવાર આ પ્રકારના અકસ્માતો થયા છે અને મોતની ચીચિયારીઓ ગુંજે છે. અકસ્માત અટકવા જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં નફીકરા વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા છે તે માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. તમામ મેટ્રોપોલિટન સિટીઓ છે અને તમામ મોટા મોટા જે શહેરો છે તેમાં પણ પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ આ પ્રકારની કાર્યવાહી કરે તો કદાચ ને કદાચ નાના મોટા જે અકસ્માતો થાય છે, નિર્દોષ લોકો માર્યા જાય છે, ધૂમ સ્ટાઇલના બાઇકો અથવા મોટરસાઇકલ અથવા મોટા વાહનો જે ગતિ સાથે દોડે છે તે અટકશે. વાહન ચાલકોને પોતાનું લાયસન્સ રદ થશે, પરવાનો રદ થશે ત્યારે બીક રહેશે અને ભય છે. કાયદાનો ભય લોકોને સુરક્ષિત રાખતો હોય છે, નફીકરા લોકોને પણ ક્યાંક ને ક્યાંક લગામ લગાવતો હોય છે. આ પણ માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાયદાની કડકાઈએ અમલીવારી થવી જોઈએ તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ માંગ કરી રહ્યું છે. નમસ્કાર. ભારતમાં મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં છે. જો કે આ કાયદો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને બિંદાસ વાહન ચલાવવા માટે કારણ કે અપૂરતો દંડ છે અને વાહન ચાલકો નફીકરા થઈ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તમને જોવા મળશે, સ્ટન્ટ કરતા જોવા મળશે, હીરોપંતી કરતા જોવા મળશે. એટલું જ નહીં, તે હીરોપંતીના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા જોવા મળશે. પોલીસે પછી શોધી કાર્યવાહીનો દોર પણ હાથ ધરે છે. જોકે તે બાદ મોટાભાગે મોટરસાઇકલોમાં આ પ્રકારના સ્ટન્ટમાં અનેક અકસ્માતો થતા હોય છે. હવે કાયદો કડક બની રહ્યો છે. ચેતજો, ટ્રાફિક નિયમનમાં મોટા બદલાવ થઈ રહ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ પણ હવે રદ થશે. જી હા, આ મોટો ખુલાસો છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આજે વાત કરવી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતી જજો. કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 4000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી અને આ શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ, જંકશન અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઉપયોગ બદલે માહિતી મેળવી હતી. હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા જે સમગ્ર શહેર છે ટ્રાફિકની સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતી લાલાઓ આ નિયમનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાને કારણે લોકોને હાલાકી પણ ભોગવી પડી રહી છે. મહત્વની વાત છે કે ક્યાંક તો જે 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે. લોકોને સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાના બૂમો ઉઠી રહી છે. મહત્વની વાત છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને લોકો હાલાકી ન પડે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેઓએ સુરત શહેરના નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિક્રોનાઇઝેશન થાય, જ્યારે જ્યાં વધારે ભરાણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે
ટ્રાફિકનું નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનર, તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશન સિગ્નલ વિભાગ સાથે પણ મીટિંગ કરી હતી. આ મીટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી હતી. રોજ મીટિંગ કરી સિગ્નલને લગતી જેટલી પણ ફરિયાદો આવે તેમાં રોજ ફિલ્ડ પર વિઝિટ કરશે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયંશિસ્તી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સાથે જે વાહન ચાલકોના 51થી વધારે અને 100થી વધારે જેમના ચલણ છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ પણ આપી છે. સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે, માર્ગ અકસ્માતો ઘટાડવા માટે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ કરવા માટે મીટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને સૂચનાની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા સુરતના તમામ શહેરીજનોને આટલી સુંદર રીતે સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સુરતના શહેરીજનો સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી છે. ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચાવવા શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ સુરતમાં આ કડકાઈ દાખવવામાં આવે છે. તે સરકારનો મૂળભૂત ઉદ્દેશ છે સુરત અને ગુજરાતમાં જે લોકો ખાસ કરીને યુવાનોમાં પોતાના જે વાહનો હોય છે, ક્યાંક મોટરસાઇકલ હોય છે, ક્યાંક ધૂમ સ્ટાઇલ બાઇક હોય છે, તો ક્યાંક ગાડી હોય છે, નવી ગાડી લાવે છે, યુવાન કોલેજના છોકરા હોય છે, મા બાપ વહાલમાં પ્રેમમાં વાહનો આપી દે છે અને તે બાદ બાળકો આ વાહનોને ગતિ સાથે ફિલ્મી સ્ટાઇલથી દોડાવે છે. જો કે ફિલ્મની સ્ટાઇલના જે દ્રશ્યો હોય છે નકલી હોય છે અને આ નકલી દ્રશ્યોની શીખ લઈ યુવાનો અસલી અદાથી વાહનો ચલાવતા ક્યાંક ને ક્યાંક ઓવર સ્પીડમાં કંટ્રોલ ગુમાવે છે અને ધડામ રીતે અકસ્માત થાય છે. વાહન ચાલકો પણ જીવ ગુમાવે છે અથવા સામે આવતા કચડાતા લોકોની ચીચિયારીઓથી પણ આ ગુજરાતમાં અનેકવાર આ પ્રકારના અકસ્માતો થયા છે અને મોતની ચીચિયારીઓ ગુંજે છે. અકસ્માત અટકવા જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં નફીકરા વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા છે તે માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. તમામ મેટ્રોપોલિટન સિટીઓ છે અને તમામ મોટા જે શહેરો છે તેમાં પણ પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ આ પ્રકારની કાર્યવાહી કરે તો કદાચ નાના મોટા જે અકસ્માતો થાય છે, નિર્દોષ લોકો માર્યા જાય છે, ધૂમ સ્ટાઇલના બાઇકો અથવા મોટરસાઇકલ અથવા મોટા વાહનો જે ગતિ સાથે દોડે છે તે અટકશે. વાહન ચાલકોને પોતાનું લાયસન્સ રદ થશે, પરવાનો રદ થશે ત્યારે બીક રહેશે અને ભય છે. કાયદાનો ભય લોકોને સુરક્ષિત રાખતો હોય છે, નફીકરા લોકોને પણ ક્યાંક ને ક્યાંક લગામ લગાવતો હોય છે. આ પણ માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાયદાની કડકાઈએ અમલીવારી થવી જોઈએ તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ માંગ કરી રહ્યું છે. નમસ્કાર. ભારતમાં મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં છે. જોકે આ કાયદો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને બિંદાસ વાહન ચલાવવા માટે કારણ કે અપૂરતો દંડ છે અને વાહન ચાલકો નફીકરા થઈ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તમને જોવા મળશે, સ્ટન્ટ કરતા જોવા મળશે, હીરોપંતી કરતા જોવા મળશે. એટલું જ નહીં, તે હીરોપંતીના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા જોવા મળશે. પોલીસે પછી શોધી કાર્યવાહીનો દોર પણ હાથ ધરે છે. જોકે તે બાદ મોટાભાગે મોટરસાઇકલોમાં આ પ્રકારના સ્ટન્ટમાં અનેક અકસ્માતો થતા હોય છે. હવે કાયદો કડક બની રહ્યો છે. ચેતજો, ટ્રાફિક નિયમનમાં મોટા બદલાવ થઈ રહ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ પણ હવે રદ થશે. જી હા, આ મોટો ખુલાસો છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આજે વાત કરવી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતી જજો. કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 4000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી અને આ શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ, જંકશન અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઉપયોગ બદલે માહિતી મેળવી હતી. હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેર છે ટ્રાફિકની સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતી લાલાઓ આ નિયમનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાને કારણે લોકોને હાલાકી પણ ભોગવી પડી રહી છે. મહત્વની વાત છે કે ક્યાંક તો જે 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે. લોકોને સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાના બૂમો ઉઠી રહી છે. મહત્વની વાત છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે.
ત્યારે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને લોકો હાલાકી ન પડે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેઓએ સુરત શહેરના નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિક્રોનાઇઝેશન થાય, જ્યારે જ્યાં વધારે ભરાણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિકનું નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનર, તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશન સિગ્નલ વિભાગ સાથે પણ મિટિંગ કરી હતી. આ મિટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી હતી. રોજ મિટિંગ કરી સિગ્નલને લગતી જેટલી પણ ફરિયાદો આવે તેમાં રોજ ફિલ્ડ પર વિઝિટ કરશે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયંશિસ્તી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સાથે જે વાહન ચાલકોના 51થી વધારે અને 100થી વધારે જેમના ચલણ છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ પણ આપી છે. સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે, માર્ગ અકસ્માતો ઘટાડવા માટે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ કરવા માટે મિટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને સૂચનાની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા સુરતના તમામ શહેરીજનોને આટલી સુંદર રીતે સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સુરતના શહેરીજનો સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી છે. ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચાવવા શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ સુરતમાં આ કડકાઈ દાખવવામાં આવે છે. જે સરકારનો મૂળભૂત ઉદ્દેશ છે સુરત અને ગુજરાતમાં જે લોકો ખાસ કરીને યુવાનોમાં પોતાના જે વાહનો હોય છે, ક્યાંક મોટરસાઇકલ હોય છે, ક્યાંક ધૂમ સ્ટાઇલ બાઇક હોય છે, તો ક્યાંક ગાડી હોય છે, નવી ગાડી લાવે છે, યુવાન કોલેજના છોકરા હોય છે, મા બાપ વહાલમાં પ્રેમમાં વાહનો આપી દે છે અને તે બાદ બાળકો આ વાહનોને ગતિ સાથે ફિલ્મી સ્ટાઇલથી દોડાવે છે. જો કે ફિલ્મની સ્ટાઇલના જે દ્રશ્યો હોય છે નકલી હોય છે અને આ નકલી દ્રશ્યોની શીખ લઈ યુવાનો અસલી અદાથી વાહનો ચલાવતા ક્યાંક ને ક્યાંક ઓવર સ્પીડમાં કંટ્રોલ ગુમાવે છે અને ધડામ રીતે અકસ્માત થાય છે. વાહન ચાલકો પણ જીવ ગુમાવે છે અથવા સામે આવતા કચડાતા લોકોની ચીચિયારીઓથી પણ આ ગુજરાતમાં અનેકવાર આ પ્રકારના અકસ્માતો થયા છે અને મોતની ચીચિયારીઓ ગુંજી છે. અકસ્માત અટકવા જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં નફીકરા વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા છે તે માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. તમામ મેટ્રોપોલિટન સિટીઓ છે અને તમામ મોટા જે શહેરો છે તેમાં પણ પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ આ પ્રકારની કાર્યવાહી કરે તો કદાચ નાના મોટા જે અકસ્માતો થાય છે, નિર્દોષ લોકો માર્યા જાય છે, ધૂમ સ્ટાઇલના બાઇકો અથવા મોટરસાઇકલ અથવા મોટા વાહનો જે ગતિ સાથે દોડે છે તે અટકશે. વાહન ચાલકોને પોતાનું લાયસન્સ રદ થશે, પરવાનો રદ થશે ત્યારે બીક રહેશે અને ભય છે. કાયદાનો ભય લોકોને સુરક્ષિત રાખતો હોય છે, નફીકરા લોકોને પણ ક્યાંક ને ક્યાંક લગામ લગાવતો હોય છે. આ પણ માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાયદાની કડકાઈએ અમલીવારી થવી જોઈએ તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ માંગ કરી રહ્યું છે. નમસ્કાર. ભારતમાં મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં છે. જો કે આ કાયદો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને બિંદાસ વાહન ચલાવવા માટે કારણ કે અપૂરતો દંડ છે અને વાહન ચાલકો નફીકરા થઈ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તમને જોવા મળશે, સ્ટન્ટ કરતા જોવા મળશે, હીરોપંતી કરતા જોવા મળશે. એટલું જ નહીં, તે હીરોપંતીના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા જોવા મળશે. પોલીસે પછી શોધી કાર્યવાહીનો દોર પણ હાથ ધરે છે. જોકે તે બાદ મોટાભાગે મોટરસાઇકલોમાં આ પ્રકારના સ્ટન્ટમાં અનેક અકસ્માતો થતા હોય છે. હવે કાયદો કડક બની રહ્યો છે. ચેતજો, ટ્રાફિક નિયમનમાં મોટા બદલાવ થઈ રહ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ પણ હવે રદ થશે. જી હા, આ મોટો ખુલાસો છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આજે વાત કરવી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતી જજો. કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 4000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી અને આ શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ, જંકશન અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઉપયોગ બદલે માહિતી મેળવી હતી. હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા જે સમગ્ર શહેર છે ટ્રાફિકની સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતી લાલાઓ આ નિયમનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાને કારણે લોકોને હાલાકી પણ ભોગવી પડી રહી છે. મહત્વની વાત છે કે ક્યાંક તો
જે 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે. લોકોને સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાના બૂમો ઉઠી રહી છે. મહત્વની વાત છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને લોકો હાલાકી ન પડે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેઓએ સુરત શહેરના નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિક્રોનાઇઝેશન થાય, જ્યારે જ્યાં વધારે ભરાણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિકનું નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનર, તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશન સિગ્નલ વિભાગ સાથે પણ મીટિંગ કરી હતી. આ મીટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી હતી. રોજ મીટિંગ કરી સિગ્નલને લગતી જેટલી પણ ફરિયાદો આવે તેમાં રોજ ફિલ્ડ પર વિઝિટ કરશે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયંશિસ્તી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સાથે જે વાહન ચાલકોના 51થી વધારે અને 100થી વધારે જેમના ચલણ છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ પણ આપી છે. સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે, માર્ગ અકસ્માતો ઘટાડવા માટે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ કરવા માટે મીટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને સૂચનાની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા સુરતના તમામ શહેરીજનોને આટલી સુંદર રીતે સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સુરતના શહેરીજનો સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી છે. ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચાવવા શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ સુરતમાં આ કડકાઈ દાખવવામાં આવે છે. જે સરકારનો મૂળભૂત ઉદ્દેશ છે સુરત અને ગુજરાતમાં જે લોકો ખાસ કરીને યુવાનોમાં પોતાના જે વાહનો હોય છે, ક્યાંક મોટરસાઇકલ હોય છે, ક્યાંક ધૂમ સ્ટાઇલ બાઇક હોય છે, તો ક્યાંક ગાડી હોય છે, નવી ગાડી લાવે છે, યુવાન કોલેજના છોકરા હોય છે, મા બાપ વહાલમાં પ્રેમમાં વાહનો આપી દે છે અને તે બાદ બાળકો આ વાહનોને ગતિ સાથે ફિલ્મી સ્ટાઇલથી દોડાવે છે. જો કે ફિલ્મની સ્ટાઇલના જે દ્રશ્યો હોય છે નકલી હોય છે અને આ નકલી દ્રશ્યોની શીખ લઈ યુવાનો અસલી અદાથી વાહનો ચલાવતા ક્યાંક ને ક્યાંક ઓવર સ્પીડમાં કંટ્રોલ ગુમાવે છે અને ધડામ રીતે અકસ્માત થાય છે. વાહન ચાલકો પણ જીવ ગુમાવે છે અથવા સામે આવતા કચરાતા લોકોની ચીચિયારીઓથી પણ આ ગુજરાતમાં અનેકવાર આ પ્રકારના અકસ્માતો થયા છે અને મોતની ચીચિયારીઓ ગુંજે છે. અકસ્માત અટકવા જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં નફીકરા વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા છે તે માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. તમામ મેટ્રોપોલિટન સિટીઓ છે અને તમામ મોટા જે શહેરો છે તેમાં પણ પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ આ પ્રકારની કાર્યવાહી કરે તો કદાચ નાના મોટા જે અકસ્માતો થાય છે, નિર્દોષ લોકો માર્યા જાય છે, ધૂમ સ્ટાઇલના બાઇકો અથવા મોટરસાઇકલ અથવા મોટા વાહનો જે ગતિ સાથે દોડે છે તે અટકશે. વાહન ચાલકોને પોતાનું લાયસન્સ રદ થશે, પરવાનો રદ થશે ત્યારે બીક રહેશે અને ભય છે. કાયદાનો ભય લોકોને સુરક્ષિત રાખતો હોય છે, નફીકરા લોકોને પણ ક્યાંક ને ક્યાંક લગામ લગાવતો હોય છે. આ પણ માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાયદાની કડકાઈએ અમલીવારી થવી જોઈએ તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ માંગ કરી રહ્યું છે. ભારતમાં મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં છે. જોકે આ કાયદો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને બિંદાસ વાહન ચલાવવા માટે કારણ કે અપૂરતો દંડ છે અને વાહન ચાલકો નફીકરા થઈ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તમને જોવા મળશે, સ્ટન્ટ કરતા જોવા મળશે, હીરોપંતી કરતા જોવા મળશે. એટલું જ નહીં, તે હીરોપંતીના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા જોવા મળશે. પોલીસે પછી શોધી કાર્યવાહીનો દોર પણ હાથ ધરે છે. જોકે તે બાદ મોટાભાગે મોટરસાઇકલોમાં આ પ્રકારના સ્ટન્ટમાં અનેક અકસ્માતો થતા હોય છે. હવે કાયદો કડક બની રહ્યો છે. ચેતજો, ટ્રાફિક નિયમનમાં મોટા બદલાવ થઈ રહ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ પણ હવે રદ થશે. જી હા, આ મોટો ખુલાસો છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આજે વાત કરવી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતી જજો. કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 4000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી અને આ શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ, જંકશન અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઉપયોગ બદલે માહિતી મેળવી હતી. હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા જે સમગ્ર શહેર છે ટ્રાફિકની સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતી લાલાઓ આ નિયમનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાને કારણે લોકોને હાલાકી પણ ભોગવી પડી રહી છે. મહત્વની વાત છે કે ક્યાંક તો જે 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે. લોકોને સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાના બૂમો ઉઠી રહી છે. મહત્વની વાત છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને લોકો હાલાકી ન પડે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેઓએ સુરત શહેરના નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિક્રોનાઇઝેશન થાય, જ્યારે જ્યાં વધારે ભરાણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિકનું નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનર, તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશન સિગ્નલ વિભાગ સાથે પણ મિટિંગ કરી હતી. આ મિટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી હતી. રોજ મિટિંગ કરી સિગ્નલને લગતી જેટલી પણ ફરિયાદો આવે તેમાં રોજ ફિલ્ડ પર વિઝિટ કરશે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયંશિસ્તી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સાથે જે વાહન ચાલકોના 51થી વધારે અને 100થી વધારે જેમના ચલણ છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ પણ આપી છે. સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે, માર્ગ અકસ્માતો ઘટાડવા માટે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ કરવા માટે મિટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને સૂચનાની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા સુરતના તમામ શહેરીજનોને આટલી સુંદર રીતે સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે. સુરતના શહેરીજનો સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી છે. ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચાવવા શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ સુરતમાં આ કડકાઈ દાખવવામાં આવે છે. જે સરકારનો મૂળભૂત ઉદ્દેશ છે સુરત અને ગુજરાતમાં જે લોકો ખાસ કરીને યુવાનોમાં પોતાના જે વાહનો હોય છે, ક્યાંક મોટરસાઇકલ હોય છે, ક્યાંક ધૂમ સ્ટાઇલ બાઇક હોય છે, તો ક્યાંક ગાડી હોય છે, નવી ગાડી લાવે છે, યુવાન કોલેજના છોકરા હોય છે, મા બાપ વહાલમાં પ્રેમમાં વાહનો આપી દે છે અને તે બાદ બાળકો આ વાહનોને ગતિ સાથે ફિલ્મી સ્ટાઇલથી દોડાવે છે. જો કે ફિલ્મીની સ્ટાઇલના જે દ્રશ્યો હોય છે નકલી હોય છે અને આ નકલી દ્રશ્યોની શીખ લઈ યુવાનો અસલી અદાથી વાહનો ચલાવતા ક્યાંક ને ક્યાંક ઓવર સ્પીડમાં કંટ્રોલ ગુમાવે છે અને ધડામ રીતે અકસ્માત થાય છે. વાહન ચાલકો પણ જીવ ગુમાવે છે અથવા સામે આવતા કચડાતા લોકોની ચીચિયારીઓથી પણ આ ગુજરાતમાં અનેકવાર આ પ્રકારના અકસ્માતો થયા છે અને મોતની ચીચિયારીઓ ગુંજે છે. અકસ્માત અટકવા જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં નફીકરા વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા છે તે માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. તમામ મેટ્રોપોલિટન સિટીઓ છે અને તમામ મોટા જે શહેરો છે તેમાં પણ પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ આ પ્રકારની કાર્યવાહી કરે તો કદાચ નાના મોટા જે અકસ્માતો થાય છે, નિર્દોષ લોકો માર્યા જાય છે, ધૂમ સ્ટાઇલના બાઇકો અથવા મોટરસાઇકલ અથવા મોટા વાહનો જે ગતિ સાથે દોડે છે તે અટકશે. વાહન ચાલકોને પોતાનું લાયસન્સ રદ થશે, પરવાનો રદ થશે ત્યારે બીક રહેશે અને ભય છે. કાયદાનો ભય લોકોને સુરક્ષિત રાખતો હોય છે, નફીકરા લોકોને પણ ક્યાંક ને ક્યાંક લગામ લગાવતો હોય છે. આ પણ માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાયદાની કડકાઈએ અમલીવારી થવી જોઈએ તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ માંગ કરી રહ્યું છે. નમસ્કાર. ભારતમાં મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં છે. જોકે આ કાયદો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને બિંદાસ વાહન ચલાવવા માટે કારણ કે અપૂરતો દંડ છે અને વાહન ચાલકો નફીકરા થઈ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તમને જોવા મળશે, સ્ટન્ટ કરતા જોવા મળશે, હીરોપંતી કરતા જોવા મળશે. એટલું જ નહીં, તે હીરોપંતીના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા જોવા મળશે. પોલીસે પછી શોધી કાર્યવાહીનો દોર પણ હાથ ધરે છે. જોકે તે બાદ મોટાભાગે મોટરસાઇકલોમાં આ પ્રકારના સ્ટન્ટમાં અનેક અકસ્માતો થતા હોય છે. હવે કાયદો કડક બની રહ્યો છે. ચેતજો, ટ્રાફિક નિયમનમાં મોટા બદલાવ થઈ રહ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ પણ હવે રદ થશે. જી હા, આ મોટો ખુલાસો છે.
નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। તો આજે વાત કરવી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતી જજો, કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર 4000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી અને આ શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ, જંકશન અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઉપયોગ બદલે માહિતી મેળવી હતી। હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેર છે ટ્રાફિક સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે, જ્યારે સુરતી લાલાઓ આ નિયમનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાને કારણે લોકોને હાલાકી પણ ભોગવી પડી રહી છે। મહત્વની વાત છે કે ક્યાંક તો જે 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે। લોકોને સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાના બૂમો ઉઠી રહી છે। મહત્વની વાત છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને લોકો હાલાકી ન પડે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી। ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેઓએ સુરત શહેરના નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિક્રોનાઇઝેશન થાય, જ્યારે જ્યાં વધારે ભરાણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિકનું નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા। ગૃહ રાજ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનર, તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશન સિગ્નલ વિભાગ સાથે પણ મીટિંગ કરી હતી। આ મીટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી હતી। રોજ મીટિંગ કરી સિગ્નલને લગતી જેટલી પણ ફરિયાદો આવે તેમાં રોજ ફિલ્ડ પર વિઝિટ કરશે। ગૃહ રાજ્યમંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયંશિસ્તી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે। સાથે જે વાહન ચાલકોના 51થી વધારે અને 100થી વધારે જેમના ચલણ છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ પણ આપી છે। સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે। સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે, માર્ગ અકસ્માતો ઘટાડવા માટે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ કરવા માટે મીટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને સૂચનાની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે। ગૃહ રાજ્યમંત્રી દ્વારા સુરતના તમામ શહેરીજનોને આટલી સુંદર રીતે સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે આવેદન પાઠવ્યા છે। સુરતના શહેરીજનો સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી છે। ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચાવવા શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। આમ સુરતમાં આ કડકાઈ દાખવવામાં આવે છે, જે સરકારનો મૂળભૂત ઉદ્દેશ છે। સુરત અને ગુજરાતમાં જે લોકો ખાસ કરીને યુવાનોમાં પોતાના જે વાહનો હોય છે, ક્યાંક મોટરસાઇકલ હોય છે, ક્યાંક ધૂમ સ્ટાઇલ બાઇક હોય છે, તો ક્યાંક ગાડી હોય છે, નવી ગાડી લાવે છે, યુવાન કોલેજના છોકરા હોય છે, મા બાપ વહાલમાં પ્રેમમાં વાહનો આપી દે છે અને તે બાદ બાળકો આ વાહનોને ગતિ સાથે ફિલ્મી સ્ટાઇલથી દોડાવે છે। જો કે ફિલ્મની સ્ટાઇલના જે દ્રશ્યો હોય છે નકલી હોય છે અને આ નકલી દ્રશ્યોની શીખ લઈ યુવાનો અસલી અદાથી વાહનો ચલાવતા ક્યાંક ને ક્યાંક ઓવર સ્પીડમાં કંટ્રોલ ગુમાવે છે અને ધડામ રીતે અકસ્માત થાય છે। વાહન ચાલકો પણ જીવ ગુમાવે છે અથવા સામે આવતા કચડાતા લોકોની ચીચિયારીઓથી પણ આ ગુજરાતમાં અનેકવાર આ પ્રકારના અકસ્માતો થયા છે અને મોતની ચીચિયારીઓ ગુંજે છે। અકસ્માત અટકવા જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં નફીકરા વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા છે તે માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ। તમામ મેટ્રોપોલિટન સિટીઓ છે અને તમામ મોટા જે શહેરો છે તેમાં પણ પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ આ પ્રકારની કાર્યવાહી કરે તો કદાચ નાના મોટા જે અકસ્માતો થાય છે, નિર્દોષ લોકો માર્યા જાય છે, ધૂમ સ્ટાઇલના બાઇકો અથવા મોટરસાઇકલ અથવા મોટા વાહનો જે ગતિ સાથે દોડે છે તે અટકશે। વાહન ચાલકોને પોતાનું લાયસન્સ રદ થશે, પરવાનો રદ થશે ત્યારે બીક રહેશે અને ભય છે, કાયદાનો ભય લોકોને સુરક્ષિત રાખતો હોય છે, નફીકરા લોકોને પણ ક્યાંક ને ક્યાંક લગામ લગાવતો હોય છે। આ પણ માત્ર સુરત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાયદાની કડકાઈએ અમલીવારી થવી જોઈએ તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ માંગ કરી રહ્યું છે।